નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। એની અંદર આવી રીતે પ્રશ્ન પૂછેલા હશે કે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ જે નંબર આવે છે તે પસંદ કરો, બરાબર। આમ પ્રશ્ન આપ્યો હોય, નીચે આવી રીતે આપણને આકૃતિઓ આપેલી હોય છે, અથવા તો ચોરસ કે ગોળ કે જે કંઈ પણ અલગ અલગ આપેલું હોય છે। હવે કે જે પ્રશ્ન ચિહ્ન કર્યું હોય છે અહીંયા કયો નંબર આવે, અહીંયા કયો અંક આવે એ આપણે મેળવવાનો હોય છે। તો સૌથી પહેલાં જોઈએ આની અંદર કે અહીંયા વર્તુળ કરેલું છે, અંદર આપેલું છે 0, પછી અહીંયા 5, 4, 6 અને 7 ફરતે 4 બાજુ આપેલા છે। 1 છે બીજા વર્તુળમાં, પછી અહીંયા 7, 8, 6 અને 4 આપેલા છે, ત્રીજા વર્તુળમાં 11, પછી 0, 2, 2 અને વચ્ચે જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન એ આપણે મેળવવાનું છે, ત્યાં જે અંક આવી। હવે આમાં કઈ રીતે છે તો જુઓ, 5, 4, 6 અને 7, આનો જવાબ 0 કઈ રીતે આવે એ વિચારો। તો કે 7માંથી 1 બાદ 6 બાદ કરવી તો કેટલા વધે છે? 1, બરોબર। પછી 4માંથી 5 નહીં, પણ 5માંથી 4 બાદ કરવી તો વધે 1। હવે આ બેની વચ્ચે કયું નિશાની મૂકવી તો કે બાદ બાકીની નિશાની મૂકો તો 0 આવે। આ રીતે બીજી રીતે કે આ જે સામેની સંખ્યા છે એ જુઓ, 5 અને 6 સરવાળો કરો કેટલો થાય? 11। ત્યારબાદ આ બંનેનો સરવાળો 7 + 4 કેટલા થાય? 11। હવે એ બંનેની બાદ બાકી કરો, શું આવી ગયું? 0, બરોબર। તો એનો જવાબ આવશે 0। હવે આમાં બીજું જુઓ, આ 4માંથી 6 અથવા 6માંથી 4 બાદ કરો, આપણે નિયમ મુજબ અહીંયા 4માંથી 6 બાદ કરવાના આવે તો -2 આવે। પછી અહીંયા 7માંથી 8 બાદ કરો તો -1 આવે। હવે આ બે વચ્ચેનો જવાબ શું લાવવાનો છે? +1 લાવવાનો છે। કઈ રીતે આવે? ન આવે, બરાબર। મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ આપણે અહીંયા બને ત્યાં સુધી માઇનસમાં જ આવશે, પ્લસમાં ન આવે। માઇનસ અહીંયા કરો તોય માઇનસમાં આવે, અહીંયા પ્લસ કરો તોય માઇનસમાં આવે। એટલે આપણે જે કર્યું હતું 7 - 6 અને 5 - 4 એ લાગુ ન પડે આ આકૃતિમાં, મતલબ કે એ પેટર્ન નથી, બરોબર। તો પેટર્ન કઈ છે? આ રીતની છે, બરોબર। આગળ 7 + 6 કેટલા થશે? 13। 8 + 4 કેટલા થશે? 12। આ બંનેની બાદ બાકી કરો, 13માંથી 12 બાદ કરો તો વધે કેટલા? 1। જો અહીંયા આપેલો છે, બધામાં 0 નથી લાવવાનું, 0 આમાં લાવવાનું હતું, આમાં 1 લાવવાનું છે। હવે આમાં જોવાનું છે કે શું આવે નિયમ, આની મુજબ તે સામેનો સરવાળો કરો, 11 + 2 13 થઈ જશે, 2 + 0 એટલે 2 જ થાય। આ બંનેની હવે જે જવાબ આવ્યો એની બાદ બાકી કરો, 13માંથી 2 બાદ કરો, વધે 11, મતલબ કે અહીંયા વચ્ચે શું આવશે? 11 આવશે। એટલે કયો વિકલ્પ છે? 11, વિકલ્પ સી, એ આપણો જવાબ થશે, બરોબર। આગળ જોવી, ત્યાર પછી સ્ટાર આપેલો છે અને અહીંયા જે ત્રિકોણ બને છે બહારની સાઈડ, અહીંયા બધે અંકો લખેલા છે। 7 છે, આપણે નાનેથી મોટા બાજુ જાય, બરોબર, કારણ કે આ મોટી સંખ્યામાંથી આમ ખબર નહીં પડે, તો નાનેથી મોટા બાજુ જાય। 7 પછી શું આપેલું છે? 15। 15 પછી છે 31, 31 પછી છે 63, 63 પછી છે 127 અને એના પછી જે કોઈ આપણે મેળવવાનું છે એ। હવે 7 પછી 15, 7ના ઘડિયામાં 15 આવે છે? નહીં, 15 નથી આવતા, પણ 15ની નજીકનું આવે છે 14। 15 પછી 31, 15ના ઘડિયામાં કે 31 આવે છે? નથી આવતા, પણ 15ની નજીક આવે। મેં સરવાળો શું કામ નથી કર્યો? જુઓ, સંખ્યાઓ સીધી કેટલી મોટી વધી ગઈ, 7, 15 પછી 31 પછી સીધી 63, 63 પછી સીધી 127, એટલે કાં ગુણાકાર કાં વર્ગ આવું હોય, બરાબર। એટલા માટે આપણે અહીંયા ગુણાકાર પહેલાં જોઈ લેવી। 7 15 તો કઈ રીતે થાય? 7 × 2, હવે 7 દુ કેટલા થાય? 14 થાય, અને 14માં 1 ઉમેર દો તો 14 + 1 એટલે શું થઈ ગયું? 15 છે, અહીંયા છે એ। હવે અહીંયા તે 15 × 2 30 થાય, એક વધુ છે આની જેમ, તો 15 × 2 30, 30 + 1 એટલે કેટલા થઈ ગયા? 31। એવું જ ત્યાં અહીંયા તે 31 × 2 કેટલા થાય? 62, 62 + 1 એટલે કેટલા થઈ ગયા? 63। એવું આમાં 63 × 2 એટલે 126, 26 + 1 એટલે 127, 127 × 2
એટલે 100 ગુણ્યા 2 એટલે 200 અને 27 ડબલ 54 254 પણ બધામાં +1 ઉમેરેલો છે એટલે આમાંય +1 ઉમેરેલો એટલે કેટલા થઈ જશે 255 એટલે અહીંયા આવશે 255 એટલે વિકલ્પ સી બરોબર જે જવાબ થાય। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે અગાઉ જે આપણે જોયો એવી જ રીતે છે બરોબર। 4 બાજુ સંખ્યા આપી છે, વચ્ચે કોઈ અંક આપેલો છે તો અહીંયા છે 1 16 9 4 વચ્ચે છે 10 પછી 25 64 100 16 અને વચ્ચે 27 36 256 144 64 અને વચ્ચેની જે સંખ્યા આવી આપણે મેળવવાની। હવે તમે આ દરેક સંખ્યાનું અવલોકન કરો ને તો આ બધી કયો શબ્દ કહેવાય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાને કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા બરોબર। તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે, આનું વર્ગમૂળ નીકળે છે। કોનો વર્ગ 16 થાય વિચારો? 4 નો વર્ગ। એવી જ રીતે 9 તો કોનો વર્ગ 9 થાય? 3 નો વર્ગ। આ છે 4 તો 2 નો વર્ગ 4 થાય। બધે વર્ગ છે એનો મતલબ અહીંયા વર્ગ જ છે। કોનો વર્ગ થાય? 1 નો વર્ગ 1 થાય। અહીંયા વિચારવી 25 જે છે 5 નો વર્ગ 64 તો 8 64 એટલે 8 નો વર્ગ। આ છે 10 નો વર્ગ, આ 16 એટલે કે 4 નો વર્ગ બરોબર। હવે પહેલા આટલું જોઈ લેવી કે જો વર્ગ કોના કોના થયા? આ જે છે 16 9 4 1 એનો જવાબ કઈ રીતે 10 આવે? તો 16 + 9 25 25 ને 4 29 31 10 નથી આવતા। 30 ભાગ્યા 3 કરો તો 10 આવે। તો એવું આમાંય થવું પડે કે બધાનો સરવાળો કરો ને એને ભાગ્યા 3 કરો 27 આવે બરોબર। એવું આમાંય થવું પડે અને જવાબ ચેક કરવાનો એ મુજબ આવે છે કે નહીં। તો એમ તો નથી આવતો બરોબર, વધી જાય, બહુ મોટું થઈ જાય। હવે આપણે વિચારવી શું થશે તો કે જુઓ અહીંયા છે 1 બરોબર। આ જે હું વાદળી પેનથી આ જે વાદળી બોક્સની અંદર આવેલા છે એ સંખ્યા જુઓ 3 4 કેટલા થાય? 3 + 4 7 7 + 2 9 9 + 1 એટલે કેટલા થઈ ગયા? 10 થયા। એવી જ રીતે અહીંયા 8 8 + 10 એટલે 18 18 + 4 એટલે 22 22 + 5 એટલે કેટલા થઈ ગયા? 27 મતલબ એવું જ અહીંયા થવાનું બરોબર કે જો 36 છે તો કોનો વર્ગ 36 છે? તો કે 6 નો વર્ગ। 256 કોનો વર્ગ થાય? 16 નો વર્ગ થાય। 144 જે છે એ 12 નો વર્ગ થાય। 64 જે છે એ 8 નો વર્ગ થાય એટલે કે 16 + 12 થાય 28 28 + 8 થાય 36 36 + 6 થાય 42। અહીંયા કેટલા આવશે? 42 આવે બરોબર। આ હું તમને સમજાવું છું એક એક વસ્તુ એટલે આટલી વાર લાગે। તમને કોન્સેપ્ટ એકવાર સમજાઈ જાય પછી લગભગ તમે આકૃતિ જોવો અને વિચારો થોડું એટલે તમને આવડી જાય બરોબર। આમાં જોવી ત્રિકોણ આપેલો છે, ત્રિકોણની અંદર સંખ્યાઓ આપેલી છે। અહીંયા છે 16, અહીંયા છે 18, આ છે 17 અને વચ્ચે આપેલી છે 12। પછી ત્રિકોણના ત્રણેય 12ના ખૂણા જે 12 છે અહીંયા આપેલું છે 13 14 અને અહીંયા 12। એ જ રીતે 18 19 20 23 24 25 અને વચ્ચેની સંખ્યા છે ને એ મેળવવાની છે। ચાલો તો આપણે જોવી કઈ રીતે આવશે આ। તો જુઓ આને તમારે શું કરવાનું છે? આ જે અંદરની સંખ્યા મોટી છે એમાંથી આ 12ની સંખ્યા બાદ કરવાની છે, ખબર પડે છે? આ 16માંથી આ 12 બાદ કરો તો શું થઈ જશે? 16 - 12 = 4 વધે। હવે અહીંયા જુઓ આ બાજુ ત્રણેય ખૂણા બાજુ જોવાનું બરોબર। અંદરના ખૂણામાંથી આ 12નું બાદ કરવાનું। 17માંથી 13 બાદ કરો એટલે કેટલા વધશે? 4। ત્યાર પછી આ ત્રીજું 18માંથી 14 બાદ કરો કેટલા વધશે? 4। હવે આ ત્રણેય 4નો સરવાળો કર્યો 4 + 4 8 8 + 4 કેટલા થઈ ગયા? 12 જે અહીંયા આપેલા છે બરોબર। એવી જ રીતે આમાં કરવાનું છે કે શું કરશો? અંદરના ખૂણામાંથી આ 12 બાદ કરો 23 - 18 તો 18 ને 5 કેટલા થશે? 23। ત્યારબાદ આ 24 - 19 તો 19 ને 5 કેટલા થઈ જશે? 24। એવી જ રીતે અહીંયા તે બાદ બાકી કેટલી થશે? 5। 25 - 20 = 5
ત્રણેયનો શું કરશું સરવાળો, કેટલા આવશે અહીંયા 15 આવશે, ખબર પડી? એટલે કયો વિકલ્પ આવશે? વિકલ્પ એ ઈ થશે આનો જવાબ 15. આગળ જોઈ ત્યાર પછીનો પ્રશ્ન છે કે 6, 8 પછી જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, બરોબર, પહેલી હારમાં. પછી 9, 3 અને 13, 10, 14 અને 1. આ જવાબ કઈ રીતે આવશે એ આપણે જોવાનું છે, બરોબર. તો સૌથી પહેલાં 6 પછી અહીંયા 9 આપણે આમ ઊભું જોઈ તો કેટલા 3નો વધારો થયો, 9 પછી આવ્યા 10 તો 1નો વધારો થયો. અહીંયા 8 પછી 3 તો 5 ઘટ્યા, 3 પછી 14 તો 11 વધ્યા. મતલબ કે આમ ઊભું કંઈ થતું નથી. આડું ચેક કરી લેવી. 9 પછી 3 આવ્યા તો 6 ઘટ્યા, 3 પછી 13 આવ્યા તો 10 વધ્યા, અહીંયા 4 વધ્યા, અહીંયા 13 ઘટ્યા. તો આવું કંઈ થાય નહીં. તો આ પણ નથી થતું. વર્ગવાળું કે ગુણાકારવાળું હોય તો સંખ્યાઓ આવી નાની નાની ન થઈ જાય, જુઓ, બરાબર, મોટી સંખ્યા મળે. તો એ પણ નથી. તો હવે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો સીધો, બરાબર. 6, 9 અને 10 આનો ઊભો સરવાળો કરી નાખવી. એટલે કે 6 + 9 + 10 તો 10 ને 9 19, 19 + 6 કેટલા થઈ જાય છે? 25 થાય છે. આ રીતે જોઈશું કે ભાઈ આનોય 25 થાય છે કે નહીં. 8 + 3 11, 11 ને 4 15 ને 10 બીજા એટલે થઈ જાય 25. મતલબ કે આમ ઊભો 25 થાય છે. આડું જોઈ 14 ને 1 15, 15 + 10 કેટલા થઈ ગયા? 25. અહીંયા 9 ને 3 12, 12 ને 13 કેટલા થઈ જાય? 25. મતલબ 25 સરવાળો થવો જોઈએ, બરોબર. 6 + 8 14, 14 + 11 કરો એટલે અહીંયા થઈ જાય 25. 13 ને 1 14, 14 ને 11 25. પ્રશ્નાર્થ જે અહીંયા પ્રશ્ન જે આપેલો છે અહીંયા શું આવે? પ્રશ્નાર્થ આપેલો છે અહીંયા 11 આવે. જે મેળવવાનો છે એ 11 એટલે વિકલ્પ ડી આપણો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન 9, 11, 13, 90, 132. પછી છે આપણો પ્રશ્નાર્થ ચિહ્ન કે શું અહીંયા આવશે? તો અહીંયા 9 પછી છે 11, મતલબ 2નો વધારો થયો. 11 પછી છે 13, વળી પાછા 2 વધ્યા. મતલબ જો આ નિયમ લાગુ પડતો હોય તો 2 વધતા હોય. તો 9 + 11, 11 + 13, 13 પછી સીધા 90 આવી ગયા. આટલી મોટી સંખ્યા આવી ગઈ. મતલબ વર્ગ થતો હશે કા ગુણાકાર છે એવું કહી છે. તો 13ના ઘડિયામાં 90 આવે છે? નથી આવતા. 13 + 7 91 થાય, 90 ન થાય. પછી 90 પછી જુઓ સીધા 132. તો 90ના ઘડિયામાં 132 ક્યાંય નથી આવતા. 132ની નજીકની સંખ્યા નથી આવતી, બરોબર. તો ગુણાકાર પણ નથી. તો થોડુંક અલગ હશે. આમાં કદાચ આમ વિચારો તો શું થાય? જુઓ સામ સામે 9 અને અહીંયા 90 તો 9 × 10 બરાબર 90 થયું. હવે આ જુઓ 11 ને 132. તો 11 ને 132 ક્યારે થાય? 11 × 12 બરાબર 132. તો પહેલાં 10 આવ્યા પછી 12 આવ્યા, બરાબર, એવું આવે છે. અહીંયા 13 છે. 13 × કેટલા કરવા? 10 કે 12? હવે એવું વિચારવી કે 10 પછી 12 બબ્બે વધે છે. 10, 12 ને 14. તો 13 × 14 અથવા 14 × 13. 13 ચોક 52 ના 2 વધી 5, 13 × 13, 13 ને 5 18, 182 થાય, બરોબર. પણ આપણે એવું આમ 10, 12 ને 14 ને આ અલગ અલગ થયું. જુઓ બબ્બે વધે છે પણ થોડું અલગ અલગ થયું. 182 છે, બરોબર. એ વિકલ્પ સી આપેલો છે પણ હજી કોઈ રીતે થાય વિચારો. તો અહીંયા જે સંખ્યા આપી છે એ કઈ છે? 9. પહેલાં 9થી શરૂઆત કરવી. 9. હવે જે સંખ્યા આપીને એનો વર્ગ કરો અને એમાં હજી પાછી આની આ જ સંખ્યા ઉમેર દો. 9નો વર્ગ કેટલો થાય? 81. 81 + 9 એટલે કેટલા થઈ ગયા? 90. ક્યાં આપેલા છે? જુઓ 9ની એક્ઝેક્ટ સામે 90, બરોબર. હવે બીજી સંખ્યા કઈ છે? 11. આની જેમ જ કરો. 11નો વર્ગ કરો અને હજી પાછા એમાં 11 ઉમેરો. 11નો વર્ગ કેટલો થાય? 121. 121 + 11 એટલે કેટલા થઈ જશે? 132. તો એ ક્યાં આપેલી છે? એક્ઝેક્ટ 11ની સામે. આ પેટર્ન બધામાં ચાલે. જુઓ ઓલા કરતાં થોડીક વ્યવસ્થિત લાગે કે જે સંખ્યા આપી એનો વર્ગ કરીને એની ઉમેરો, સંખ્યા આપી એનો વર્ગ કરીને એની ઉમેરો. હવે 13
13ની સામે શું આવશે? સામે જ જવાબ આપેલા છે બરોબર. કઈ રીતે આવશે? તો કે 13નો વર્ગ કરો ને વળી પાછા એમાં 13 ઉમેર દો. 13નો વર્ગ થાય 169, 169 વત્તા 13 કરવી, ઊભો સરવાળો કર્યો બરોબર. 9 3 12 2 વધી 1 6 ને 1 7 ને 1 8 અને અહીંયા આવ્યો 1. કેટલા આવી ગયા? 182. એટલે વિકલ્પ સી આપણો જવાબ થાય. આપણે પહેલું જોયું એ પ્રમાણે તે 182 જ આવે કે પહેલા 10 હારે ગુણાકાર કર્યો, પછી 12 હારે કર્યો, તો હવે બબ્બે વધે છે તો 14 હારે બરોબર. પણ ઈ એક્ઝેક્ટ સાચું પડે એવું આપણે કંઈ ન ઓળખવી બરોબર. વિકલ્પ હતો અંદર પણ ઈ જ છે એવું ન કહી શકવી. એટલે એક બીજી ટ્રીક કરી તો પણ જવાબ ઈ જ આવ્યો બરોબર.